વરઘોડામાં ગીતો કેમ વગાડો છો કહેતા એક જ જૂથના બે લોકો વચ્ચે પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ, 14ની અટકાયત. સુરતના ડુમ્મસ ગામમાં ગતરોજ મોડી રાત્રિ દરમિયાન ભારે ધીંગાણું સર્જાયું હતું. એક જ જૂથના બે લોકો સામસામે આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. ડુમ્મસ ગામમાં આવેલ આશાપુરા મંદિર નજીકથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો, જે વરઘોડામાં આતશબાજી કરવામાં આવી હતી. આતશબાજી કરતી વેળાએ અન્ય વરઘોડામાં રહેલા જાનૈયા વચ્ચે બોલાચાલ અને માથાકૂટ થઈ હતી, જે બોલાચાલ અને માથાકૂટ મારામારીમાં પરિણમી હતી. જોતજોતામાં મામલો વધુ તંગ બનતા ડુમ્મસ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ બેકાબુ બનતા ઈચ્છાપોર, રાંદેર, અડાજણ સહિતના પોલીસ સ્ટેશનોની મદદ લેવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચેલા પોલીસના મોટા કાફલા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો. પોલીસ આવે તે પહેલા બે જાનૈયાઓ વચ્ચે થયેલી બબાલમાં નજીકમાં પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે 25થી વધુ લોકોની અટકાયત કરી અલગ અલગ પોલીસ મથકોએ લઈ ગઈ હતી. મામલો ફરી ન ગરમાય તે માટે સમગ્ર વિસ્તારમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો, જ્યાં પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં પણ સઘન કરવામાં આવ્યું છે. પોલીસે ઘટનામાં સામસામે રાયોટિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે, જ્યાં હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના અંગે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે ડુમ્મસમાં એક જ જૂથના બે લોકો વચ્ચે બનેલી પથ્થરમારા અને તોડફોડની ઘટના બની હતી. ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવાયો છે. વરઘોડામાં ગીતો કેમ વગાડો છો તેમ કહી અન્ય જૂથના લોકોએ ઝઘડો કર્યો હતો. એક જ જૂથના બે લોકો સામસામે બાખડ્યા હતા. પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં 8 જેટલી મોટરસાયકલોને નુકસાન થયું છે. 14 લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં સામસામે 307 અને રાયોટિંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ ક્રિકેટ મુદ્દે પણ એક જૂથના બે લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જે તે સમયે બંને જૂથના લોકો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.